હોટલમાં જમતી વખતે મારી સાસુથી ભૂલથી જમવાની થાળી જમીન પર પડી ગઈ તો મારા પતિએ પોતાની માના ચહેરા પર જોરદાર તમાચો મારી દીધો. મારી સાસુ રડતા રડતા દીકરાની માફી માંગવા લાગી અને આ જોઈને મારું કાળજું કંપી ઉઠ્યું. મારી સાસુ આખી રાત રડતી રહી અને સવારના સમયે એમનું નિધન થઈ ગયું. હું પણ પતિને છોડીને મારા પિયર ચાલી ગઈ અને છૂટાછેડાનો કેસ દાખલ કરી દીધો. પછી જ્યારે મારો સામાન લેવા ગઈ તો પતિને જોઈને મારું કાળજું ફાટી જવાની તૈયારીમાં હતું, કારણ કે અચાનક ઊંઘમાંથી મારી આંખ ખુલી ગઈ અને હું ગભરાઈને ઊભી થઈ ગઈ. બહારથી આવતો ઘોંઘાટ અસામાન્ય હતો. હું તરત જ પથારીમાંથી ઉઠીને બહાર દોડી. અવાજો મારી સાસુના રૂમમાંથી આવી રહ્યા હતા. હું તેમના રૂમના દરવાજા પર ઊભી રહીને અંદરની પરિસ્થિતિનો અંદાજ લગાવવા લાગી. અંદરનું દ્રશ્ય મારા હોશ ઉડાવવા માટે પૂરતું હતું. મારો પતિ પોતાની માના વાળ પકડીને તેમને ખબર નહીં શું ધમકીઓ આપી રહ્યો હતો. હું આંખો ફાડીને આ દ્રશ્ય જોતી રહી. મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં દબાવી દીધું હોય. મારી સાસુ રડતી હાલતમાં પોતાને છોડાવવાની કોશિશ કરી રહી હતી. મારો અવાજ થોડો પાછો આવ્યો, આ તમે શું કરી રહ્યા? છોડો એને. મેં મારી સાસુને છોડાવવાની કોશિશ કરી તો મારા પતિએ ઝટકાથી તેમના વાળ છોડી દીધા અને એક ગંદી ગાળ દઈને ગુસ્સામાં વસ્તુઓને લાત મારતો ઝડપથી બહાર ચાલ્યો ગયો. મારી સાસુએ રડતા રડતા મારો હાથ પકડી લીધો. તારો ખૂબ ખૂબ આભાર. તેમનો દર્દભર્યો અવાજ સાંભળીને મારું દિલ તડપી ઉઠ્યું. હું હેરાન હતી કે કોઈ પોતાની મા સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે. તમે આરામ કરો, હું તમારા માટે નાસ્તો બનાવીને લાવું છું. મેં મારી સાસુને હિંમત આપી અને તરત જ મારા પતિની શોધમાં બહાર નીકળી, જેથી તેની સાથે આ વિશે વાત કરી શકું. પણ તે ઘરેથી બહાર જઈ ચૂક્યો હતો. હું હેરાન પરેશાન ચૂલા સામે ઊભી વિચારમાં ડૂબેલી હતી. તે દ્રશ્ય મારી આંખો સામે વારંવાર ઘૂમી રહ્યું હતું. મને મારા પતિનું આવર્તન કોઈ પણ રીતે સ્વીકાર્ય ન હતું. હું ગરમા ગરમ નાસ્તો બનાવીને મારી સાસુ માટે લઈ ગઈ. તેમના ગાલ પર સરકતા આંસુ જોઈને મારું દિલ દર્દથી ભરાઈ ગયું. તમે નાસ્તો કરી લો. મેં આગળ વધીને તેમના આંસુ લૂછ્યા અને નાસ્તો તેમની સામે મૂક્યો. તે ચૂપચાપ એક કોળીઓ મોઢામાં મૂકવા લાગ્યા. હું ઝડપથી ઉઠીને બહાર નીકળી આવી, કારણ કે મારી પોતાની આંખોમાંથી આંસુ વહેવાના હતા. હું રૂમમાં આમ તેમ ફરતા મારા પતિની રાહ જોઈ રહી હતી. જ્યાં સુધી તેની સાથે વાત ન કરી લઉં મને ચેન પડવાનું ન હતું. મારું નામ સુમિત્રા છે. મારા માતા પિતા ભણેલા ગણેલા ન હતા, પણ તેઓ સારા પરિવારમાંથી આવતા હતા. તેઓ બંને સમજદાર અને સુલઝાયેલા હતા. પિતાજીને જ્યાં પારિવારિક ઇજ્જતની ખૂબ ચિંતા રહેતી હતી, ત્યાં મામા સલીકા, સભ્યતા અને સજ્જનતા ઠાંસી ભરેલી હતી. અમે ચોક્કસ ગરીબ હતા, પણ આત્મસન્માની હતા. પિતાએ આખી જિંદગી એટલી મહેનત કરી કે અમે ભાઈ બહેનોને ફક્ત ઉછેર્યા જ નહીં, પરંતુ સારું શિક્ષણ પણ અપાવ્યું. પણ ક્યારેય કોઈની સામે હાથ નથી ફેલાવ્યો અને ના તો પોતાની પરિસ્થિતિનું રોદણું રોયું છે. ભલે ઘરમાં અમે ચટણી અને રોટલી ખાધી હોય કે ક્યારેક ફક્ત પાણીથી પેટ ભર્યું હોય, માએ ક્યારેય પોતાના પિયરવાળા સામે પણ પોતાની પરિસ્થિતિનો ઉલ્લેખ નથી કર્યો. માનું કહેવું હતું કે પોતાની સ્થિતિ કોઈને કહેવાનો મતલબ છે કે તમે તેમની પાસેથી મદદની આશા રાખી રહ્યા છો. એટલે ક્યારેય પોતાના ખરાબ સંજોગો કોઈને કહેવા નહીં, બલકે મહેનત કરીને પોતાની સ્થિતિ બદલવાની કોશિશ કરવી જોઈએ. મા બાપની ઈમાનદારી અને રહેણી કહેણી જોઈને અમારા સૌ ભાઈ બહેનોનો સ્વભાવ પણ એવો જ થઈ ગયો હતો. તેમને ખોટું બોલવું અને ખોટા કામ કરવા બિલકુલ પસંદ ન હતા. એટલે અમે ક્યારેય તેમની સામે ખોટું બોલવાની હિંમત નહોતા કરતા. માએ અમારો ઉછેર ખૂબ સારા મૂલ્ય પર કર્યો હતો. હું ઘરમાં સૌથી મોટી હતી, એટલે માની સમજદારી મારામાં આવી ગઈ હતી. સ્કૂલથી આવ્યા પછી હું માને ઘરકામમાં મદદ કરતી અને નાના ભાઈ બહેનોને ભણાવતી. મા મારાથી ખૂબ ખુશ રહેતી હતી, કારણ કે હું તેમની આજ્ઞાકારી દીકરી અને આ બધું મેં મા બાપ પાસેથી શીખ્યું હતું.
મા બાપ ભલે પોતે ભણેલા ગણેલા ન હતા, પણ તેમને ભણવાનો ખૂબ શોખ હતો. તેમણે અમારા ભણતર પર ખૂબ ધ્યાન આપ્યું અને અમે સૌ ભાઈ બહેન દર વર્ષે સારા માર્ક્સથી પાસ થતા. પરિવારમાં કોઈને ખબર ન હતી કે અમારા ઘરની સ્થિતિ શું ને છે. સૌ અમને સંપન્ન સમજતા હતા. જ્યારે કે મહિનાનો ખર્ચ માં કેટલી મુશ્કેલીથી ચલાવતી હતી તેનો અંદાજ મને સારી રીતે હતો. મેં જ્યારે ઇન્ટરમીડિયેટ FA પાસ કર્યું તો મા બાપની પરવાનગીથી નજીકની એ સ્કૂલમાં નોકરી કરી લીધી. મા બાપ નહોતા ઈચ્છતા કે હું નોકરી કરું. તેમનું કહેવું હતું કે મારે મારા ભણતર પર ધ્યાન આપવું જોઈએ, પણ હું જોઈ રહી હતી કે જેમ જેમ ભાઈ બહેન મોટા થઈ રહ્યા હતા, ઘરની જરૂરિયાતો અને ખર્ચાઓ વધી રહ્યા હતા, એટલે હું ઈચ્છતી હતી કે પિતાનો સહારો બનું. પિતાની તબિયત થોડા દિવસોથી ખરાબ હતી, તેમ છતાં તે પરવા કર્યા વગર મહેનત કરતા રહેતા હતા. મા પણ ઘરના નાના મોટા કામ કરીને થોડી વધારાની કમાણી કરી લેતી હતી, પણ આ કમાણી અમારા વધતા ઘરેલું ખર્ચ માટે પૂરતી ન હતી. વધારે આવકની જરૂર હતી અને એના માટે પણ મારે જ આગળ આવવું પડ્યું, કારણ કે મારો ભાઈ ઘરમાં સૌથી નાનો હતો. હાલ તેના પર આ જવાબદારીની આશા રાખી શકાય તેમ ન હતી. મેં નિશ્ચય કર્યો કે હું પિતાનો દીકરો બનીને બતાવીશ. મા પિતાએ મારી જીદ જોઈને મને પરવાનગી આપી દીધી. મેં નજીકની સ્કૂલમાં નોકરી કરી લીધી. મારો પગાર બહુ સારો તો ન હતો, પણ કંઈ ન હોવા કરતાં સારો હતો. તે પગારથી હું થોડી વધારાની ઘરેલી વસ્તુઓ પૂરી કરી લેતી હતી. જ્યારે મેં મારો પગાર પિતાને આપવાની કોશિશ કરી તો તેમણે સાફ ના પાડી દીધી. તેમનું કહેવું હતું કે તેઓ દીકરીના પૈસા હાથમાં ન લઈ શકે. આ જ વાતમાં એ પણ કહી તેમણે કહ્યું કે તું આ પૈસા તારા લગ્ન માટે ભેગા કરી લે. અમારી પાસે એટલું નથી કે અમે તને સારો દહેજ આપી શકીએ. તું તારી ઈચ્છાથી તારી જરૂરી વસ્તુ પૂરી લઈ લેજે. મેં થોડા પૈસાની સમિતિ ભંડોળ શરૂ કરી દીધી અને બાકીના પૈસા ઘરના વધારાના ખર્ચાઓમાં વાપરી દીધા. ઘરના મામલામાં મા પિતાનો હાથ વેચવાનો આ મારો નાનકડો પ્રયાસ હતો. હું અવારનવાર મારા ભાઈ બહેનોની ફરમાઈશો પૂરી કરી દેતી અને જો ઘર માટે કોઈ સામાન કે જરૂરિયાત હોય તો હું મારા નાના ભાઈ પાસે મગાવી લેતી હતી. હું ખુશ હતી કે હું મારા પિતાનો સહારો બની રહી હતી. મેં મારું ભણતર અધૂરું નહોતું છોડ્યું, બલકે નોકરીની સાથે સાથે મારું શિક્ષણ પણ ચાલુ રાખ્યું હતું. મારો ઈરાદો હતો કે ભણતર પૂરું કર્યા પછી કોઈ સારી સ્કૂલમાં નોકરી માટે અરજી કરું, જેથી મારો પગાર વધી શકે. જ્યારે મેં BA પૂરું કર્યું તો મેં તે નોકરી છોડીને બીજી એક સ્કૂલમાં નોકરી કરી લીધી. આ સ્કૂલ પહેલા વાળી કરતાં થોડી સારી હતી અને અહીં શીખવાની ઘણી તકો હતી. સાથે જ પગાર પણ સારો હતો. હું સ્કૂલમાં મારા કામથી કામ રાખતી હતી, કારણ કે હું મહેનતુ હતી, એટલે જલ્દી જ પ્રિન્સિપાલની નજરમાં આવી ગઈ. તે મારા કામની ખૂબ પ્રશંસા કરતા બાળકો પણ મને પસંદ કરવા લાગ્યા, કારણ કે હું તેમને દિલથી ભણાવતી હતી. મેં ક્યારેય કોઈ બાળકને ઠપકો ન આપ્યો હતો, તેમ છતાં તેઓ મારા વિષયમાં મન લગાવીને ભણતા અને સારા માર્ક્સ લાવતા હતા. સ્કૂલના પ્રિન્સિપાલ મારાથી ખૂબ ખુશ હતા, એટલે તેમણે મને જલ્દી પ્રમોશન આપ્યું અને મારો પગાર પણ વધારી દીધો. હું ખુશ હતી અને રાત્રિના સમયે મારું ભણતર ચાલુ રાખ્યું હતું. મારે કોઈની સાથે વધારે દોસ્તી ન હતી અને હું મારી દુનિયામાં મગ્ન રહેતી હતી. તમે શું આખો દિવસ કામમાં જ મગ્ન રહો છો કે કંઈ ખાતા પીતા પણ છો? હું તડકામાં બેસીને સ્કૂલના બાળકોની નોટબુકો તપાસી રહી હતી. ત્યારે મને મારી પાછળ પુરુષનો અવાજ સંભળાયો તો મેં ચોંકીને જોયું. તે કોઈ યુવક હતો જે મને જોઈને હસી રહ્યો હતો. હું તેને નહોતી ઓળખતી. શું હું અહીં બેસી શકું છું? તેણે માસે રાખેલી મોટી ખુરશી તરફ ઈશારો કર્યો તો મેં આશ્ચર્યથી માથું ફેરવીને જોયું. બધા શિક્ષકો આસપાસ બેસીને પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. મેં મૂંઝવણમાં પૂછ્યું તો તે હળવેથી હસી પડ્યો. કમાલ છે, તમે મને નથી ઓળખતા? મારું નામ વિરાટ છે. સ્કૂલમાં નોકરી કરતા આજે મારો 3જો દિવસ છે અને તમે મને જાણતા જ નથી? તે શરારતથી બોલ્યો.
તો હું ચોંકી ગઈ. હમણાં થોડા દિવસ પહેલા જ એક શિક્ષિકા સ્કૂલ છોડીને ગઈ હતી. કદાચ તે તેમની જગ્યાએ આવ્યો હતો. ઓહ સારું, મને ખબર ન પડી. મેં ધીમેથી કહ્યું અને તેને બેસવાનો ઈશારો કર્યો. તે મારાથી થોડા અંતરે બેસી ગયો. હું ફરીથી મારી નોટબુકો તપાસવામાં વ્યસ્ત થઈ ગઈ. પણ કદાચ તેને બોલવું ખૂબ ગમતું હતું. કામ દરમિયાન તે સતત બોલતો રહ્યો અને પોતાના વિશે બધું જણાવી દીધું. તે પોતાના ઘરનો એકમાત્ર દીકરો હતો. જ્યારે તેની માં તેના પર નિર્ભર હતી. તેના પિતાનું પણ થોડા સમય પહેલા નિધન થઈ ગયું હતું. તેનું કહેવું હતું કે આ સ્કૂલ તેનું લક્ષ્ય નથી, બલકે તે આગળ જઈને ધાર્મિક સંસ્થામાં જવા માંગે છે. હું ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી. મને તેનામાં કે તેની વાતોમાં કોઈ ખાસ રસ ન હતો, બલકે મને એ વાતની ચિંતા થઈ રહી હતી કે મારું કામ મોડું થઈ રહ્યું છે. મારે હજી એક બીજા વર્ગની નોટબુકો પણ તપાસવાની હતી. હું ચૂપચાપ તેની વાતો પર માથું હલાવતી રહી અને પોતાના કામમાં વ્યસ્ત રહી. મને નોકરી કરતા 2-3 વર્ષ થઈ ગયા હતા. માં અને પિતાજીને મારા લગ્નની ચિંતા હતી. જ્યારે હું લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી. હું પિતાજીનો સહારો બની રહી હતી અને એ જ ઈચ્છતી હતી કે પોતાના નાના બહેનો ભાઈ બહેનોને ભણતરમાં મદદ કરું અને તેમને સારું શિક્ષણ અપાવું. મેં મારું ભણતર પૂરું કરી લીધું હતું. જ્યારે મારી બહેન હવે કોલેજમાં પહોંચી ચૂકી હતી અને હું તેના ખર્ચ ઉઠાવવામાં મદદ કરી રહી હતી. જો મારા લગ્ન થઈ જાત તો મારે નોકરી પણ છોડવી પડત અને હું મારા ભાઈ બહેનોનો સહારો કેવી રીતે? માં અને પિતાજી રોજ મને સમજાવવાની કોશિશ કરતા કે દીકરીઓને વધારે સમય સુધી ઘરમાં બેસાડી ન શકાય, કારણ કે ઉંમર વધવાની સાથે સારા સંબંધો નથી મળતા. માં પિતાજીની નજરમાં કેટલાક સંબંધો હતા, પણ તે મને બિલકુલ પસંદ ન હતા, કારણ કે છોકરાઓ ના તો ભણેલા ગણેલા હતા અને ના તો તેમની પાસે કોઈ સારી નોકરી હતી. ગરીબના ઘરનું માગું લાવતા પહેલા પણ લોકો ઘણીવાર વિચારે છે. જે લોકો આવે તે એવા ઈરાદાથી આવે છે કે હું આખી જિંદગી નોકરી કરું અને છોકરા તથા તેના ઘરવાળાઓનો સહારો બનું. જો મારે સહારો જ બનવું હતું તો હું મારા મા બાપનો કેમ ના બનું? પોતાના લગ્ન પછી સાસરાનો સહારો શા માટે બનવું? મને કોઈ એવા વ્યક્તિની તલાશ હતી જે મારી સાથે સાચો હોય અને જેને મારી નોકરીની જરૂર ના હોય. જ્યારે મેં પિતાજીને મારી વાત સમજાવી તો તેઓ સમજી ગયા. તેઓ મારી મરજી વગર જબરદસ્તી કંઈ કરવા માંગતા ન હતા. અને એક દિવસ જ્યારે હું સ્કૂલથી ઘરે પાછી ફરી તો ઘરમાં કંઈક અજીબ પ્રકારની હલચલ હતી. શું વાત છે માં? શું કોઈ ખાસ મહેમાન આવી રહ્યા છે? મેં જ્યારે રસોડામાં ખાવાની ખાસ તૈયારી જોઈ તો પૂછ્યું. હા, તને જોવા માટે સગાવાલા આવી રહ્યા છે. માની વાત સાંભળીને હું હેરાન રહી ગઈ કે હવે આ ક્યાં સગાવાલા છે? જો કે માને પહેલા જ મારી પસંદ વિશે જણાવી દીધું હતું. માં, મેં તમને કહ્યું હતું કે મારે લગ્ન નથી કરવા. આજે સ્કૂલમાં હું થોડી વધારે જ થાકી ગઈ હતી અને હવે આ મહેમાનોની ઝંઝટ મને મૂંઝવણમાં નાખી રહી હતી. માં, હું મારા રૂમમાં જઈ રહી છું અને મહેમાનો સામે નહીં આવું. તમે જાતે સંભાળી લેજો, મેં માને કહ્યું. તો તે હેરાનીથી મોઢું ખોલીને મને જોવા લાગી. પણ આ વખતે તારી પસંદનું માગું આવ્યું છે. શું હજી પણ તને વાંધો છે? માની વાત સાંભળીને હું ચોંકી ગઈ. માં, મારી પસંદનું કયું માગું આવી ગયું છે? મેં મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું. તારી સ્કૂલમાં જે સહાયક શિક્ષક હતો, વિરાટ નામ છે તેનું, તેની માએ આજે ફોન પર મારી સાથે વાત કરી હતી. તે તને પસંદ કરવા લાગ્યો છે અને તારી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખે છે. આજકાલ તે કોઈ સારી કંપનીમાં નોકરી કરી રહ્યો છે. માએ મને પૂરી વાત જણાવી તો હું હેરાન થઈને માને જોવા લાગી. વિરાટ, તે તો ફક્ત 2-3 મહિના માટે અમારી સ્કૂલમાં કાર્યરત હતો. તેને નોકરી છોડે પણ 1 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો હતો અને હવે તેણે મને યાદ કરી હતી. પણ માં, અમારી વચ્ચે એવું કંઈ ન હતું. હું કારણ વગરે અપરાધી જેવી બની ગઈ. ખબર નહીં માં શું વિચારી રહી હશે. મેં તરત માને સ્પષ્ટતા કરી. હા, તેની માએ જણાવ્યું છે કે તને આ વિશે કંઈ ખબર નથી, પણ તે તારી ઇજ્જત કરે છે.
અને તને પસંદ કરે છે. જો તે ભણેલો ગણેલો અને સમજદાર છે અને તેની સારી નોકરી પણ છે તો પછી આપણને આ સંબંધ પર શું વાંધો હોઈ શકે? તું જાણે જ છે કે હું અને તારા પિતાજી નાની વિચારસરણી નથી રાખતા, એટલે આપણે તેને ઘરે બોલાવીને જોઈ લઈએ છીએ. જો આપણને યોગ્ય લાગશે તો આપણે ચોક્કસ વાત આગળ વધારીશું. માએ એ વાત સ્પષ્ટ કરી દીધી તો મને પણ વાત સમજાઈ ગઈ. હું ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ, પણ હું સતત વિરાટ વિશે જ વિચારી રહી હતી. મને બિલકુલ ખબર ન પડી કે ક્યારે હું તેના દિલને ગમી ગઈ હતી. ના તો તેણે ક્યારેય પોતાની પસંદ જાહેર કરી અને ના તો મેં ક્યારેય તેના પર ધ્યાન આપ્યું. તે થોડો સમય અમારી સ્કૂલમાં કાર્યરત રહ્યો હતો. તેણે 1-2 વાર મારી સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ હું મારા કામમાં વ્યસ્ત રહેતી હતી અને તેને ફક્ત હા માથું હલાવીને જવાબ આપતી હતી. કદાચ તેને મારી આ જ વાત પસંદ આવી ગઈ હતી કે મેં તેને જરા પણ મહત્વ નહોતું આપ્યું અને ના તો હું બાકી કોઈ શિક્ષક સાથે ભળતી મળતી હતી. ખેર, જે પણ હતું, હવે મારી કિસ્મતનો નિર્ણય મા અને પિતાજીના નિર્ણય પર નિર્ભર હતો. માને વિરાટનું માગું પસંદ આવી ગયું હતું. તેની પાછળ એક મા સિવાય બીજું કોઈ ન હતું. આમ તો મને ભર્યા પૂરા સાસરાથી કોઈ ફરિયાદ નહોતી, પણ વિરાટની સાદગી મા અને પિતાજીને ખૂબ પસંદ આવી હતી. તે ખૂબ જ સભ્ય વ્યક્તિ હતો અને એક સારી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. પિતાજીએ મારી નોકરી વિશે પણ તેની સાથે ખુલીને વાત કરી હતી. તેણે મારા કામ કરવા કે ના કરવાનો પૂરો અધિકાર મને આપી દીધો હતો. મા અને પિતાજી બંને તેની વાતોથી પ્રભાવિત થઈ ગયા હતા. આમ પણ તે દેખાવમાં સારો એવો હતો અને તેની મા અત્યંત માસૂમ અને સરળ સ્વભાવની મહિલા હતી. મા પિતાજીને આ સંબંધથી કોઈ વાંધો ન થયો અને તેમણે મારા પર દબાણ કરવાનું શરૂ કરી દીધું કે હું પણ વિરાટને સ્વીકારી લઉં. મને પણ વિરાટથી કોઈ વાંધો ન હતો, પણ મા પિતાજીને છોડીને જવું અને નાના ભાઈ બહેનોની જવાબદારીઓથી મોઢું ફેરવવું મને મંજૂર ન હતું. મેં મા પિતાજીને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ આખરે તેમને મમતા અને જવાબદારીનો ભાવ મારા પર ભારે પડી ગયો. તેમના માટે પોતાની દીકરીને સન્માન અને પ્રેમ સાથે વિદાય કરવી સૌથી મહત્વપૂર્ણ હતું અને હું મારી જીદની તેમની ખુશીમાં અડચણ નાખવા માંગતી ન હતી. મેં મારી ઈચ્છાઓને એક બાજુ રાખીને મા પિતાજીની વાત માની લીધી અને તેમણે વિરાટ સાથે મારો સંબંધ નક્કી કરી દીધો. મેં મારી સમિતિના પૈસા જમા કરી રાખ્યા હતા, એટલે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પિતાજીએ પણ પોતાના કેટલાક મિત્રો પાસેથી કરજ લીધું, જેથી લગ્નની જવાબદારી સારી રીતે નિભાવી શકાય. હું નહોતી ઈચ્છતી કે લગ્નમાં કોઈ શોર બકોર થાય કે ખોટો ખર્ચ થાય, જેનાથી મા અને પિતાજી પરેશાન થાય. એટલે મેં લગ્ન માટે ફક્ત આવશ્યક અને મર્યાદિત વસ્તુઓ ખરીદી. વિરાટ અને તેની માએ ના તો દહેજની કોઈ માગણી કરી, ના તો કોઈ વિશેષ વસ્તુની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે દરેક મામલે અમારો પૂરો સાથ આપ્યો અને લગ્ન સાથે જોડાયેલી કોઈ પણ વાતને અમારા માટે સમસ્યા બનવા ન દીધી. તેમણે પોતાની તરફથી જાનમાં પણ બહુ ઓછા લોકો લાવ્યા હતા. મા અને પિતાજી તો પહેલાથી જ વિરાટની શરાફતથી ખુશ હતા. હવે તેઓ તેના નિર્ણયો અને સમજદારીના પણ પ્રશંસક બની ગયા હતા. આ રીતે હું વિદાય થઈને વિરાટ સાથે તેના ઘરે આવી ગઈ, જ્યાં એક નવી જિંદગી મારી રાહ જોઈ રહી હતી. મેં મારા સાસરામાં વ્યવહારિક જીવનની શરૂઆત કરી દીધી હતી. મેં સ્કૂલની નોકરી લગ્નથી થોડા સમય પહેલાં છોડી દીધી હતી. હું ઈચ્છતી હતી કે હું મારા ઘર પર ધ્યાન આપું અને જ્યારે જરૂરિયાત ન હતી તો નોકરીની વ્યર્થ ભાગદોડમાં શા માટે પડું. મારી સાસુનો વ્યવહાર મારા પ્રત્યે ખૂબ સારો હતો અને વિરાટનું વર્તન પણ ખૂબ સ્નેહપૂર્ણ હતું. તેમણે પહેલા જ દિવસે મારી પસંદ હોવાનો એકરાર કરી દીધો હતો. વિરાટે જણાવ્યું હતું કે તેઓ મને પહેલી જ નજરમાં પસંદ કરી બેઠા હતા, પણ તેમણે ક્યારેય મારી સામે પોતાની પસંદ જાહેર નહોતી કરી, કારણ કે તેઓ સમજી ગયા હતા કે હું એવી છોકરી નથી જે કોઈની વાતોમાં આવી જાય. એટલે તેમણે એ જ નક્કી કર્યું કે જ્યારે પણ લગ્નનો અવસર આવશે તેઓ પોતાની માને માગું લઈને મોકલશે અને તેમણે એવું જ કર્યું.
પોતાના પતિના મોઢેથી આ વાત સાંભળીને કે તેઓ મને પસંદ કરતા હતા, હું ખુશીથી ભૂલી ન સમાઈ. આ વાત મને ખૂબ સારી લાગી કે વિરાટ મને પામવા માટે એક યોગ્ય અને સન્માનજનક રસ્તો અપનાવ્યો. જો તેઓ મારી સાથે દોસ્તીની ઈચ્છા રાખતા કે પોતાની પસંદનો સીધો ઇજહાર કરતા તો કદાચ હું તેમને તક ના આપત અને અમારી પ્રેમ કહાની અધૂરી રહી જાત. પણ તેમણે જે સમજદારી અને રીતે પોતાની ભાવનાઓનો ઇજહાર કર્યો તેણે મને પણ પ્રભાવિત કરી દીધી હતી અને આ રીતે મારી નવી જિંદગીની શરૂઆત થઈ ગઈ. મારા લગ્નને હજી 1 અઠવાડિયું થયું હતું કે મેં મારા પતિને પોતાની મા પર હાથ ઉપાડતા જોયા. આ દ્રશ્ય મારા માટે બિલકુલ અસહ્ય હતું. મને ક્યારેય અંદાજ ન હતો કે વિરાટ આવો માણસ હોઈ શકે છે. મેં પોતાની મા પર હાથ ઉપાડી દે. હું હેરાન હતી અને સમજી નહોતી શકતી કે શું કરું. મેં વિરાટ સાથે વાત કરવાની કોશિશ કરી. મા પર હાથ ઉપાડવો તો દૂર, તેમની સાથે ઊંચા અવાજે વાત કરવી પણ ખોટું છે. તું તો ભણેલો ગણેલો અને સમજદાર છે. મા બાપ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? પણ તેના ચહેરા પર પસ્તાવાના કોઈ સંકેત નહોતા. ઉલટાનું તે મને જ જવાબ આપવા લાગ્યો, પણ તેની વાતોમાં કોઈ દમ ન હતું. મને સમજાતું નહોતું કે આખરે એવું કયું કારણ હતું કે તેણે પોતાની મા પર હાથ ઉપાડ્યો અને વિરાટ પાસે આનું કોઈ નક્કર કારણ પણ ન હતું. તેણે કહ્યું, મારી મા અભણ છે. તેના આ શબ્દોએ મને હેરાન કરી દીધી. શું મા બાપને ફક્ત તેમના અભણ હોવાને કારણે અપમાનિત કરી શકાય? મારા પોતાના માતા પિતા પણ વધારે ભણેલા ગણેલા ન હતા, પણ તેમને મને જિંદગીની રીતભાત અને સમજદારી શીખવી હતી. મા બાપનો અનુભવ અને ત્યાગ તેમની સૌથી મોટી શિક્ષા હોય છે. આ વાત હું વિરાટને ઈચ્છીને પણ સમજાવી નહોતી શકતી. મને એ અહેસાસ થઈ ગયો હતો કે વિરાટને સમજાવવો નકામો છે. તેમ છતાં મેં મારી કોશિશ ચાલુ રાખી. કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય. મેં તેને સમજાવવાની જવાબદારી નિભાવી અને કહ્યું કે તે આગળ ક્યારેય પોતાની મા પર હાથ ન ઉપાડે. માની મહત્તા અને તેમના દરજ્જાનો તેને અહેસાસ થવો જોઈએ. મેં તેને ઉદાહરણ આપીને પણ સમજાવ્યો અને ભગવાનના પ્રકોપથી ડરાવ્યો. હું નહોતી ઈચ્છતી કે તે ફરીવાર આવી હરકત કરે. આ ઘટના પછી વિરાટની ઇજ્જત મારા દિલમાં ઓછી થઈ ગઈ હતી. મેં નક્કી કરી લીધું હતું કે વિરાટને ફરીવાર આવો કોઈ મોકો નહીં આપું કે તે પોતાની મા પર હાથ ઉપાડે. હું મારી સાસુની ખૂબ ઇજ્જત કરતી હતી અને તેમનું ખૂબ ધ્યાન રાખતી હતી. તેમની સેવામાં કોઈ કમી આવવા દીધી ન હતી. મેં જલ્દી જ ઘરનું બધું કામ સંભાળી લીધું. કામ કરવાની મને શરૂઆતથી જ આદત હતી. હું મા બાપનું પણ ખૂબ ધ્યાન રાખતી હતી અને હવે મારી સાસુ જ મારી મા હતી. આમ પણ મારા પતિનો વ્યવહાર તેમની સાથે સારો ન હતો, એટલે મારી બધી સહાનુભૂતિ મારી સાસુ સાથે હતી. મેં મારી સાસુના વ્યવહાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, જેથી જાણી શકું કે આખરે મારા પતિ તેમનાથી નારાજ શા માટે છે. પણ મેં તેમના વ્યવહારમાં કોઈ એવી વાત ન જોઈ જેના કારણે મારા પતિ તેમની સાથે બદતમીજી કરતા હતા. જ્યારે પણ મને તક મળતી હું વિરાટને સમજાવતી. સમય જતાં તેનો વ્યવહાર થોડો સારો થતો હતો. હવે તે પોતાની મા સાથે બહુ ઓછી વાત કરતો હતો અને જ્યારે વાત જ ન કરતો તો મારા મારીની નોબત પણ નહોતી આવતી. હું દિલથી તેને માફ નહોતી કરી શકી. તે દ્રશ્ય જ્યારે પણ યાદ આવતો મને વિરાટથી અંતર અનુભવાતું અને હું ઈચ્છતી કે તે મારાથી દૂર રહે, પણ પછી મારે તે પણ ભૂલ પડવી. આખરે તે મારા પતિ હતા અને હું મારા સંબંધથી મોઢું ફેરવી કેવી રીતે શકું? મેં આ વાતનો ઉલ્લેખ હજી સુધી મા પિતાજી સાથે પણ નહોતો કર્યો. હું નહોતી ઈચ્છતી કે પોતાના પતિની ખરાબીઓ બધાની સામે કહું. આમ પણ માએ મને શીખવ્યું ન હતું, એટલે મેં ચૂપ કીધી અને સુબરીથી મારા પતિની આટલી મોટી ભૂલ સહન કરી લીધી અને ઘરના માહોલને ખુશહાલ બનાવી રાખવાની કોશિશ કરતી રહી. પણ મારી બધી કોશિશો નકામી ગઈ. મેં કહ્યું, મા, તમે પણ અમારી સાથે આવીને ચા પી લો. મેં ચાનો કપ ઉઠાવ્યો અને મારી સાસુના રૂમમાં ગઈ તો તેમણે ઉદાસ બેઠેલા જોયા. મેં તેમને બહાર આવવા કહ્યું જેથી તે અમારી સાથે બેસીને ચા પી શકે.
તે થોડી જ વારમાં આવી ગયા અને વિરાટનો મૂડ આજે ખૂબ સારો હતો. તે ખુશમિજાજ રીતે વાતો કરી રહ્યો હતો. મને સંતોષ થયો કે આજે તેમનો વ્યવહાર પોતાની મા સાથે સારો છે. તેમણે કહ્યું, હું દુઆ કરું છું કે ભગવાન તને જલ્દી સંતાનનો આશીર્વાદ આપે. તારા લગ્નને 8 મહિના થઈ ગયા છે, પણ હજી સુધી કોઈ ખુશખબરી નથી મળી. મારી સાસુની આ વાત સાંભળીને હું સંકોચાઈ ગઈ અને વિરાટને ખૂબ ગુસ્સો આવી ગયો. શું છે માં, તમે એ જૂની અસંવેદનશીલ વાતો કેમ કરો છો? અમે હજી સંતાન વિશે વિચાર્યું જ નથી. તે બદતમીજીથી બોલ્યો. અસલમાં વિરાટ હજી પોતે સંતાન નહોતો ઈચ્છતો, એટલે તેને પોતાની માની વાત ખૂબ ખરાબ લાગી હતી. મને તો મારા પૌત્ર પૌત્રીઓને ખોળામાં રમાડવાની બહુ ઈચ્છા છે. તમે લોકો વિચારી લો, ભલા સંતાન કોને વાલું નથી હોતું. હું તેમની સાથે વાત સહમત હતી, પણ એ જ ઈચ્છતી હતી. પણ વિરાટ આ મામલે ખૂબ જિદ્દી હતો. તે ઈચ્છતો હતો કે પહેલાં તેનું જીવન સ્થિર થાય, પછી સંતાન વિશે વિચારે. માં, તમે બસ દુઆ કરો કે ભગવાન કૃપા કરે. મેં વાત પૂરી કરવા માટે કહ્યું. મારી સાસુ મને દુઆઓ આપવા લાગી ત્યારે વિરાટ ચીડાઈને બોલ્યો, તમે તમારી દુઆઓ તમારી પાસે જ રાખો. સારું રહેશે કે પોતાના માટે જ દુઆ કરો. ચૂપ થઈ જાઓ. તમે શા માટે દલીલ કરી રહ્યા છો? મેં વિરાટને રોકવાની કોશિશ કરી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે વાત વધારે આગળ વધે. મારી સાસુએ કહ્યું, જ્યારે તારું પોતાનું સંતાન થશે ને ત્યારે સમજાશે કે માનું શું મહત્વ હોય છે. મા બાપ પોતાના બાળકો માટે શું શું સહન કરે છે. આના પર વિરાટ ભડકી ગયો અને પોતાની મા પર તૂટી પડ્યો. તમે મારા માટે કર્યું શું છે? હંમેશા તરસાવ્યો છે મને દરેક વસ્તુ માટે. હવે મને બદદુઆ આપી રહ્યા છો. તે ગુસ્સાથી ચીસો પાડવા લાગ્યો. મારી સાસુ ગભરાઈને ઊભી થઈ ગઈ ત્યારે તેને અચાનક મુક્કો મારી દીધો. હું તેને રોકી ન શકી. મારી સાસુનો ચહેરો અપમાનથી લાલ થઈ ગયો. તે પોતાના આંસુ પીને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ અને વિરાટ ગુસ્સામાં ઘરેથી બહાર નીકળી ગયો. આ બીજી વાર હતું જ્યારે તેણે મારી આંખો સામે પોતાની મા પર હાથ ઉપાડ્યો હતો. મેં તેને કેટલી વાર સમજાવ્યો, પણ તેના પર કોઈ અસર ન થઈ. કદાચ તેને કોઈને મારવાની આદત હતી, તેથી જ તેનો હાથ આપોઆપ ઉપડી જતો હતો, પણ તેને ક્યારેય પોતાની આદત સુધારવાની કોશિશ ન કરી. મને ખૂબ શરમ અનુભવાઈ. ભલા તેમની ભૂલ શું હતી? મેં વિચારી લીધું હતું કે આ વખતે હું વિરાટ સાથે શાંતિથી વાત નહીં કરું, બલકે તેને સાફ સાફ જણાવી દઈશ કે હું આ બધું સહન નહીં કરી શકું. જો હું આ મામલે ચૂપ રહેતી તો હું પણ દોષી હોત. જ્યારે તે ઘરે આવ્યો તો તેનો ગુસ્સો ઠંડો થઈ ચૂક્યો હતો. જમવાનું લગાવ, બહુ ભૂખ લાગી છે, તેણે કહ્યું. તેના વ્યવહારથી એવું લાગી રહ્યું હતું જાણે કંઈ થયું જ ન હોય. મેં જમવાનું ગરમ કરીને તેની સામે મૂક્યું. તું પણ આવી જા, તેણે કહ્યું. જ્યારે તે જમવા લાગ્યો અને મને ચૂપચાપ બેઠેલી જોઈ તો બોલ્યો, તું કેમ નથી જમતી? મેં કહ્યું, મને ભૂખ નથી. હું પહેલાં જ મારી સાસુને જમાડી ચૂકી હતી. તેમની હાલત જોઈને મને ખૂબ દુઃખ થયું. તે ડૂસકા ભરતા રડતા રડતા જમી રહી હતી. તે કહી રહી હતી, જો જ્યારે દીકરો 2 ટંકની રોટલી આપે છે તો કેવું અપમાન કરે છે. તે રડતા રડતા ફરિયાદ કરી રહી હતી. મારામાં એટલી હિંમત નહોતી કે તેમનો સામનો કરી શકું, પણ તેમને જમાડ્યા વિના હું કેવી રીતે સૂઈ શકું? મેં તેમની પાસે હાથ જોડીને મારા પતિના વ્યવહારની માફી માંગી. તેમણે કહ્યું, ચાલ ગાંડી, તું શા માટે શરમાય છે? તારો શું વાંક છે? તું તો ખૂબ સારી છે. ભગવાન તને ખુશ રાખે. તેમણે મને આશીર્વાદ આપ્યા અને હું તથાસ્તુ કહેતી વાસણ સમેટીને ત્યાંથી ચાલી આવી. ત્યારથી અત્યાર સુધી હું વિરાટની રાહ જોઈ રહી હતી. તે પોતાની માના રૂમમાં જઈને માફી માંગવાને બદલે જમવાનું મગાવીને મજાથી ખાઈ રહ્યો હતો. મેં તેને કહ્યું, વિરાટ, મેં નિર્ણય કરી લીધો છે. હું હવે આ ઘરમાં નહીં રહી શકું. તે ચોંકી ગયો. આ શું કહી રહી છે? તેણે જમવાનું છોડીને મારી તરફ જોયું. હું તારો અને તારી મા સાથેનો તારો ખરાબ વ્યવહાર હવે વધારે સહન નહીં કરી શકું. મેં તને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તું મારી વાત સમજી જ નથી શકતો, કારણ કે તને આદત પડી ગઈ છે અને આદતો એટલી આસાનીથી નથી બદલાતી. એટલે મેં એ જ સારું સમજ્યું
કે હું આ ઘર છોડી દઉં. તે હેરાન રહી ગયો. હું કોશિશ તો કરી રહ્યો છું. મહેરબાની કરીને આ વાત અહીં જ પૂરી કરી દે. તું શા માટે બધું ખતમ કરવા પર તુલી છે? તેણે પોતાના વ્યવહાર પર કોઈ પસ્તાવો ન હતો. મને લાગતું હતું કે જે પોતાની મા પર જુલમ કરી શકે છે તે કંઈ પણ કરી શકે છે. જો તે પોતાની મા પર હાથ ઉપાડી શકે તો મારા પર પણ ઉપાડી શકે. અત્યારે તો તેની મા તેનો ગુસ્સો સહન કરી રહી હતી, પણ જો તે નહીં રહે તો આગલું નિશાન હું બની શકતી હતી. મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે આ વખતે નિર્ણય પર અડગ રહીશ. વિરાટ સાથે વાત કરવી વ્યર્થ લાગી એટલે હું ઊઠીને મારો સામાન સમેટવા લાગી. વિરાટ, આવો વ્યવહાર સહન શક્તિની બહાર છે. હું હવે વધારે સહન નહીં કરી શકું. મને માફ કરી. આવું ફરી ક્યારેય નહીં થાય. હું મારી તરફથી ખૂબ કોશિશ કરું છું, પણ કોઈને કોઈ વાત થઈ જ જાય છે. મને થોડો સમય આપ. જો તું મને છોડીને ચાલી ગઈ તો શું મારો વ્યવહાર સુધરી જશે? આનાથી તો હું વધારે ઊંડા તણાવમાં ચાલ્યો જઈશ. મહેરબાની કરીને મારા ખાતર નહીં તો તારી સાસુના ખાતર રોકાઈ જા. વિરાટની આ વાતો મને અજીબ લાગી, કારણ કે તે મને રોકવા માટે પોતાની માનો સહારો લઈ રહ્યો હતો. આ બધું મારા માટે અસહ્ય છે. વિરાટ, હું વચન આપું છું કે હું મારી જાતને સુધારવાની પૂરી કોશિશ કરીશ અને મારી મા પાસે માફી માંગી લઈશ. મને ખબર છે કે જે કર્યું તે ખોટું હતું, પણ હું બેહોશીમાં આવું કરી બેસું છું અને પછી પોતાના પર કાબૂ નથી રહેતો. વિરાટની વાતો સાંભળીને હું વિચારમાં પડી ગઈ. કદાચ મારે તેને એક બીજો મોકો આપવો જોઈએ. આમ પણ હું મારા મા બાપને ઘરે જઈને તેમના પર બોજ બનવા માંગતી ન હતી. તેમણે કેટલી મુશ્કેલીઓથી મારા લગ્ન કરાવ્યા હતા. હવે પાછા જઈને તેમને વધારે પરેશાન કરવા કરતાં સારું હતું કે વિરાટને એક બીજો મોકો આપવામાં આવે. આમ પણ વિરાટનો વ્યવહાર મારી સાથે હંમેશા ઠીક રહ્યો છે. તેણે ક્યારેય મારા પર ગુસ્સો નથી કર્યો, ના તો ક્યારેય હાથ ઉપાડ્યો, કારણ કે તે પોતાનો બધો ગુસ્સો પોતાની મા પર કાઢતો હતો. મને સમજાતું ન હતું કે તે પોતાની મા સામે આટલો ગુસ્સો કેમ કરતો હતો. મને તેના વ્યવહારની સમજ જ નહોતી પડતી. જો તે પત્નીનું ધ્યાન અને અહેસાસ કરી શકતો હતો તો માને તો પત્ની કરતાં વધારે મહત્ત્વ આપવું જોઈએ, પણ તે એવું નહોતો કરતો. કદાચ આની પાછળ કોઈ કારણ હોય. મેં જાણવાની કોશિશ પણ કરી હતી, પણ મને કોઈ એવું કારણ સમજાયું ન હતું. મારી સાસુ એક સમજદાર મહિલા હતી. તેમણે ચોક્કસ તેની સાથે બાળપણમાં સારો વ્યવહાર કર્યો હશે. તેની તબિયત અને ભણતરમાં તેનો સાથ આપ્યો હશે. તેમ છતાં વિરાટનું વલણ મારી સમજની બહાર હતું. ઠીક છે, પણ તારે તારી મા પાસે માફી માંગવી પડશે, મેં વિચારીને કહ્યું. તો વિરાટ તરત જ ઊભો થઈ ગયો અને પોતાની માના રૂમ તરફ આગળ વધ્યો. હું પણ તેની પાછળ ચાલી, જેથી જોઈ શકું કે તે ખરેખર માફી માગે છે કે ફક્ત બહાનું કરી રહ્યો છે. પણ તે પોતાની મા સામે ગયો અને માફી માગી. મારા કાનોથી સાંભળ્યું કે ક્ષમા યાચના કરી રહ્યો હતો અને મારી સાસુએ પણ તરત જ માફ કરી દીધો. આ જોઈને મને ખુશી થઈ કે કદાચ વિરાટને પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય છે. મારી સાસુએ તેને કેટલીક આસાનીથી માફ કરી દીધો હતો. કદાચ તેના દિલમાં પોતાની મા પ્રેમ જાગી ઉઠે અને ખરેખર વિરાટનું વલણ ખૂબ બદલાઈ ચૂક્યું હતું. હવે તે પોતાની મા પર ગુસ્સો નહોતો કરતો. મારી સાસુ પોતાના રૂમમાંથી બહાર આવી જતી અને વિરાટ સાથે બેસીને આનંદપૂર્વક વાતો કરતી. વિરાટ પણ પોતાની મા સાથે હસી ખુશીથી વાત કરતો અને તેમનું ધ્યાન રાખવા લાગ્યો. આ જોઈને મને ખૂબ ખુશી થઈ. જો મારા પતિના બદલાતા વ્યવહારનું કારણ હું હતી તો મને એ વાતની પ્રસન્નતા હતી કે મારા કારણે તેને પોતાની મા સાથેનો વ્યવહાર સારો થઈ ગયો હતો. હું કોઈના માટે સુખનું કારણ બની રહી હતી. હું પહેલાં કરતાં પણ વધારે સેવા કરતી અને મારી સાસુનું પણ પૂરું ધ્યાન રાખતી હતી. તે મને દિલ ખોલીને દુઆઓ આપતી હતી. મારા લગ્નને 2 વર્ષ થઈ ચૂક્યા હતા. છેલ્લા ઘણા સમયથી વિરાટે પોતાની મા સાથે કોઈ બદતમીજી નહોતી કરી અને હવે તે સંતાન વિશે પણ વિચારવા લાગ્યો હતો. અમે સંતાનની યોજના બનાવી રહ્યા હતા.
કારણ કે વિરાટને ઓફિસ તરફથી પ્રમોશન મળી ગયું હતું, જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. હવે તે બાળકની જવાબદારી લેવા માટે ખુશી ખુશી તૈયાર હતો. હું મારા ઘરમાં પ્રસન્ન અને સંતુષ્ટ હતી. એક દિવસ વિરાટે મને બહાર લઈ જઈને જમવાનો પ્રસ્તાવ મૂક્યો તો હું ખુશી ખુશી તૈયાર થઈ. મેં કહ્યું, વિરાટ, આપણે માને પણ સાથે લઈ જઈએ. તે ઘરે એકલા શું કરશે? મને મારી સાસુનું ધ્યાન આવ્યું તો મેં તરત વિરાટને કહ્યું. તે માની ગયો. ઠીક છે, તો માને કહો કે તે પણ તૈયાર થઈ જાય. હું મારા દોસ્તની ગાડી લઈ આવું છું, તેણે કહ્યું. તો હું ખુશીથી મારી સાસુના રૂમ તરફ આગળ વધી. અમે પ્રસન્ન માહોલમાં વાતો કરતા જમી રહ્યા હતા. મેં સૌથી પહેલાં મારી સાસુની પ્લેટમાં જમવાનું પીરસ્યું. માએ હજી જમવાનું શરૂ જ કર્યું હતું કે અચાનક તેમની પ્લેટ હાથમાંથી છટકીને નીચે પડી ગઈ. અમારી સિવાય પણ ત્યાં કેટલાક લોકો બેઠા હતા. પ્લેટ પડવાના અવાજથી આસપાસના લોકો અમારી તરફ જોવા લાગ્યા. મારી સાસુને ખૂબ શરમ અનુભવાઈ રહી હતી, જ્યારે વિરાટ પણ શર્મિંદો લાગી રહ્યો હતો. બધું જમવાનું જમીન પર ફેલાઈ ગયું હતું. મેં તરત મારી સાસુને હિંમત આપી અને પડેલા જમવાને ઉઠાવવા લાગી. ત્યારે એક વેટર અમારી તરફ દોડતો આવ્યો અને બોલ્યો, હું કરી દઉં છું. મેં મારી સાસુને કહ્યું, હું તમારા માટે બીજી પ્લેટ લઈ આવું છું. તેમણે કહ્યું, રહેવા દે, કોઈ જરૂર નથી. આના પર વિરાટ બોલ્યો, આને જમવાની તમીજ નથી. તને જ શોખ હતો એમને સાથે લાવવાનો. હવે બધાની સામે અપમાનિત કરાવી દીધા. લોકોનું ધ્યાન ફરી અમારી તરફ થઈ ગયું તો વિરાટ ગુસ્સામાં આવીને પોતાની માને જોરદાર તમાચો મારી દીધો. તે આ હુમલા માટે તૈયાર ન હતી એટલે ખુરશી પરથી નીચે પડી ગઈ. ત્યાં જ હાજર લોકો ફરીથી અમારી તરફ જોવા લાગ્યા. હું પૂરી રીતે સ્તબ્ધ રહી ગઈ હતી. મેં તરત મારી સાસુને નીચેથી ઉઠાવી અને પાછી ખુરશી પર બેસાડી દીધા. તે આ હુમલા માટે તૈયાર ન હતી અને તેમનું શરીર કાંપવા લાગ્યું હતું. તેમની હાલત જોઈને મને તેમના પર ખૂબ દયા આવી અને વિરાટ પર ખૂબ ગુસ્સો. તમારે આવું નહોતું કરવું જોઈતું. તમને તમારી માની પરવા નથી, લોકોની ચિંતા છે. મેં ગુસ્સા અને ધીમા સ્વરે કહ્યું, પણ વિરાટની આંખોમાં ફક્ત જોશ અને બદતમીજી હતી. મારું દિલ ઈશ્વરના ડરથી કાંપી રહ્યું હતું. હું જાણતી હતી કે તેની આ હરકત ભગવાનની નજરમાં એક મોટું પાપ છે અને આનો હિસાબ એક દિવસ જરૂર થશે. અમે જલ્દીથી જમવાનું પૂરું કર્યું અને ઘરે પાછા ફર્યા. હું અંદરને અંદર રડતી રહી. મને દુઃખ હતું કે હું મારી સાસુને મારા પતિના અત્યાચારથી ન બચાવી શકી. વિરાટનું વર્તન અને તેની બેરૂખી મને ખૂબ તકલીફ આપી. તેમની ભૂલ એટલી મોટી ન હતી કે કોઈ પોતાની મા સાથે આવું વર્તન પણ કરે. તેનો ગુસ્સો અને નિર્દય વ્યવહાર એ બતાવી રહ્યો હતો કે તે ક્યારેય નહીં બદલાય, ક્યારેય પણ પોતાની માની ઇજ્જત અને સન્માન નહીં કરે. હું તેની ભૂલોનો અહેસાસ ન કરાવી શકી. મારા દિલમાં ખૂબ દુઃખ હતું, પણ મને ખબર હતી કે વિરાટની વિચારસરણી ક્યારેય નહીં બદલાય. તે પોતાની માને જાહિલ, અજ્ઞાની કહ્યા કરતો હતો, જ્યારે સૌથી મોટો જાહિલ તે પોતે હતો. તેને આસપાસના લોકોની પરવા પોતાની મા કરતાં વધારે હતી. મારી સાસુ ઘરે પહોંચતા જ પોતાના પલંગ પર સૂઈ ગઈ. મારા દિલમાં એક અજીબ પ્રકારની તૂટફૂટ થઈ રહી હતી. હું કેવી રીતે તે માણસ સાથે રહી શકું જે ના ફક્ત પોતાની માનો દુશ્મન હતો, બલકે મને પણ એક એવી વિચારસરણીમાં જકડીને રાખી રહ્યો હતો જેનો કોઈ નૈતિક આધાર ન હતો. મને આખી રાત ઊંઘ ન આવી. અજીબ પ્રકારની બેચેની હતી. સાંજની ઘટના આખી રાત મારા મનમાં ઘૂમતી રહી. જ્યારે વિરાટના નસકોરા રૂમમાં ગાજી રહ્યા હતા, માં, ઉઠો, નાસ્તો કરી લો. મેં સવારમાં ઉઠીને મારી સાસુ માટે નાસ્તો બનાવ્યો. ખરેખર આજે રાત્રે શરમજનક ઘટના બની હતી. હું તેને દૂર કરવા માંગતી હતી. માં, ઉઠી જાઓ. મારી સાસુને કોઈ હરકત વગર જોઈને મેં ફરીવાર અવાજ લગાવ્યો, પણ તેમના શરીરમાં કોઈ હલચલ ન થઈ. માં, શું થયું તમને? હું આગળ વધીને તેમને હલાવ્યા, પણ તે આ દુનિયામાં નહોતી રહી. એમનો અંત થઈ ચૂક્યો હતો. મેં મારા મોં પર હાથ રાખીને પોતાને ચીસ પાડતા રોકી અને દોડીને વિરાટને જગાડી દીધો. મારી સાસુ પોતાના દીકરાના હાથે મળેલી
આ બેજ્જતીને સહન ન કરી શકી અને આ દુનિયામાંથી હંમેશા માટે વિદાય થઈ ગઈ. મારું દિલ ખૂબ પરેશાન હતું. હું તો તેમની પાસે માફી પણ ન માગી શકી અને તેમણે પણ વિરાટને માફી માગવાનો મોકો ન આપ્યો. ખબર નહીં આખી રાત તેમણે શું સહન કર્યું હશે. તેમણે અમારામાંથી કોઈને ઉઠાડ્યા નહીં અને ના તો પોતાની તકલીફ વિશે કંઈ જણાવ્યું. મેં ચૂપચાપ આ દુનિયામાંથી એવી રીતે વિદાય થઈ ગઈ જાણે અમારા બંનેથી નારાજ થઈને ચાલી ગઈ હોય. હું સતત રડી રહી હતી અને વિરાટને જોઈ રહી હતી કે શું તેને પોતાના માના મૃત્યુનું કોઈ દુઃખ છે. પણ હું જોઈને હેરાન રહી ગઈ. તેના ચહેરા પર ના તો કોઈ ચિંતા હતી અને ના તો કોઈ ભાવ. તેની આંખોમાંથી પોતાની મા માટે એક પણ આંસુ નહોતું નીકળ્યું. જ્યારે હું સતત આંસુ વહાવી રહી હતી. આટલા નિર્દય માણસ સાથે રહેવું મને હવે બિલકુલ સ્વીકાર્ય ન હતું. માં, હું તમારી સાથે ચાલીશ. પોતાની સાસુની અંતિમ ક્રિયા અને બાકીની વિધિઓ પછી મેં મારી માને કહ્યું તો તે હેરાનીથી મને જોવા લાગી. દીકરા, વિરાટને તારી જરૂર છે. તું તેને આ હાલતમાં કેવી રીતે છોડી શકે? ના માં, તેને મારી જરૂર નથી. તેને કોઈની જરૂર નથી. તે એકલો જ કાફી છે. મેં માને કહ્યું તો તે હેરાન રહી ગઈ. મેં આજ સુધી માને કોઈ વાત નહોતી જણાવી. મારી ગંભીરતા જોઈને માં મને પોતાની સાથે લઈ આવી. ઘરે આવીને મેં મારે મા અને પિતાજીને વિરાટ વિશે બધું જણાવી દીધું કે તે પોતાની મા પર હાથ ઉપાડતો હતો અને તેની માનું નિધન પણ આ જ કારણે થયું. મા અને પિતાજી આ બધું સાંભળીને હેરાન હતા. તેમના માટે આ માનવું મુશ્કેલ હતું કે કોઈ દીકરો પોતાની મા પર હાથ ઉપાડી શકે. તે કેવા પ્રકારની અપમાનજનક સ્થિતિ દુનિયામાંથી ગઈ. આના પર મારી મા ખૂબ દુઃખી હતી પણ હવે દુઃખ કરવાથી શું થઈ શકતું હતું? મારા દિલનો બોજ પણ હળવો નહોતો થઈ રહ્યો. કાશ હું વિરાટને સમજાવી શકતી, તેને રોકી શકતી. મેં મારી પૂરી કોશિશ કરી હતી. તે માનવા તૈયાર ન હતો કે હું હવે મા અને પિતાજી સાથે રહેવા લાગી હતી. હું વિરાટની સામે જ ઘરેથી નીકળતી હતી. તેણે મને એકવાર પણ રોકવાની કોશિશ ન કરી. કદાચ તે સમય એવો ન હતો પણ પછી તેને મા પિતાજી સાથે કોઈ સંપર્ક કરવાની કોશિશ ન કરી અને ના તો તેમના ઘરે પાછો ફર્યો. મને વિરાટ કરતાં વધારે તેની માનું દુઃખ હતું એટલે હું વિરાટ વિશે બિલકુલ નહોતી વિચારી રહી. જ્યારે પણ હું તેના વિશે વિચારતી તો મારું દિલ એક અજીબ બોધથી દબાયેલું અનુભવતું. પોતાની હાલતથી બચવા માટે હું પોતાને કામોમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરતી. હું સારી રીતે વિચારી લે સુમિત્રા, તારે શું નિર્ણય કરવો છે? તું વિરાટનો સાથ આપીશ કે તેને છોડી દઈશ? માં એ મને પૂછ્યું. મારું દિલ નથી ઈચ્છતું. તે ખૂબ નિષ્ઠુર છે. જે પોતાની માનો ન થઈ શક્યો તે મારો શું થશે? હવે જ્યારે તેની માં નથી રહી તો ચોક્કસ મારા પર હાથ ઉપાડશે. હું વિરાટની પ્રકૃતિને સારી રીતે સમજી ચૂકી હતી. મેં આ વિશે મા પિતાજી સાથે સાફ વાત કરી લીધી. તેમણે મારા પર કોઈ દબાણ ન કર્યું. તે મને મજબૂરીમાં ફરીથી તેની પાસે મોકલવા માગતા નહોતા. તારો પોતાનો નિર્ણય છે. વિચારીને નિર્ણય લે. અમને તારા અહીં રહેવાથી કોઈ વાંધો નથી. તું એવું ન વિચારતી કે તું અમારા માટે બોજ છે. માની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું તે જ દિવસે મા સાથે ચાલી આવી હતી એટલે કોઈ સામાન સાથે નહોતી લાવી શકી. થોડા દિવસો પછી હું મારો જરૂરી સામાન લેવા વિરાટના ઘરે ગઈ. મને ખબર નહોતી કે તે સમયે ઘરે હાજર હશે કે નહીં. મારી પાસે ઘરની એક વધારાની ચાવી હતી જે તે દિવસે મેં પર્સમાં રાખી લીધી હતી. તેનાથી દરવાજો ખોલીને હું અંદર દાખલ થઈ. પિતાજીએ મને નાના ભાઈ સાથે મોકલી હતી. મેં જાણી જોઈને તે સમય પસંદ કર્યો હતો જ્યારે વિરાટ ઓફિસમાં હશે. ઘરની અંદર અજીબ પ્રકારની દુર્ગંધ ફેલાયેલી હતી. કદાચ ઘણા દિવસોથી સફાઈ નહોતી થઈ. હું મારા રૂમ તરફ આગળ વધી. જે દ્રશ્ય મારી સામે આવ્યું તેણે મારા શ્વાસ રોકી દીધા. રૂમમાં સડો અને દુર્ગંધ ફેલાયેલી હતી. જ્યારે હું અંદર ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની હાલત જોઈને એવું લાગ્યું જાણે તે ઘણા દિવસોથી બેભાન પડ્યો હોય. શરીર પર કીડા ફરી રહ્યા હતા અને આંખોમાં મૃત્યુનો ભય સાફ ઝળકી રહ્યો હતો.
તેના શરીરમાં હજી થોડો જીવ બાકી હતો અને આંખો દરવાજા પર ટકેલી હતી. ખબર નહીં ક્યારથી તે લકવાનો શિકાર હતો. તેનું શરીર ખૂબ જ દુર્બળ થઈ ચૂક્યું હતું અને ઓળખમાં પણ નહોતું આવી રહ્યું. દર્દ અને કંપારીની લહેર મારા પૂરા શરીરમાં દોડી ગઈ. મેં તરત નાના ભાઈની આંખો પર હાથ રાખ્યો અને તેને બહાર લઈ આવી. અંદરનું દ્રશ્ય તેના માટે અસહ્ય હતું. હું સ્તબ્ધ હતી. વિરાટની દશા જોઈને મારું પૂરું શરીર કાંપવા લાગ્યું. મેં રડતા રડતા કાંપતા હાથે પિતાજીને ફોન લગાવ્યો. તે વ્યક્તિ જેણે પોતાની માને તમાચો માર્યો હતો, જે માણસાઈને, સન્માન અને મર્યાદાને પોતાની જિંદગીનો હિસ્સો નહોતો માનતો, આજે તે જ વ્યક્તિ પીડા અને અપમાનનો શિકાર હતો. એવું લાગી રહ્યું હતું જાણે ઈશ્વરે તેની બુરાઈઓનો હિસાબ લીધો હોય. આ ફક્ત તેના શરીરની દુર્દશા ન હતી, બલકે તેના મનની ગંદકી અને આત્માની પીડાનું પ્રતિબિંબ હતું. મારા દિલમાં કોઈ હમદર્દી ન હતી. મને કોઈ પસ્તાવો ન હતો. હું જાણતી હતી કે જે વ્યક્તિ પોતાની સૌથી નિકટના સંબંધ એટલે કે પોતાની મા સાથે આ પ્રકારનો વ્યવહાર કરે તેને અંત ક્યારેય સારો ન આવી શકે. પણ એક પત્નીના રૂપમાં તેની બીમારીમાં તેનો સાથ આપવો મારું કર્તવ્ય હતું. મેં પિતાની મદદથી તેની ગંદકી સાફ કરી અને તેને હોસ્પિટલ પહોંચાડ્યો. કદાચ તેના ગુસ્સાને કારણે તેના સ્નાયુઓ પર આઘાત લાગ્યો અને તેનું શરીર બિલકુલ નિષ્ક્રિય થઈ ગયું. આ તે જ બદલો હતો તેના પોતાના ખરાબ કર્મોને કારણે આવ્યો હતો. દરેક કર્મનું એક પરિણામ હોય છે અને તે પરિણામ ક્યારેય મનુષ્યને ભોગવવું પડે છે. જે વ્યક્તિ બીજાઓ સાથે દુર્વ્યવહાર કરે છે તેને અંતે સ્વયં ખરાબ અંજામનો સામનો કરવો પડે છે. માનવતા, પ્રેમ અને સન્માન મનુષ્યની સૌથી મોટી વિરાસત હોય છે અને જે પોતાની મા તથા પોતાના સંબંધીઓનો સન્માન નથી કરતો તે ક્યારે પણ સાચી ખુશી અને શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. હું હોસ્પિટલમાં તેની સાથે રહી અને તેની સેવામાં કોઈ કમી આવવા ન દીધી. જે વ્યવહાર તેણે પોતાની મા સાથે કર્યો હતો તે પોતાના અંજામ સુધી પહોંચી ચૂક્યો હતો. તેની સજા અત્યંત શિક્ષાપ્રદ હતી. લોકો તેની સજામાંથી શીખી શકતા હતા. મેં ઘણું બધું શીખ્યું હતું અને હવે ઈશ્વર પાસે ક્ષમાની યાચના કરી રહી હતી. મેં તેના માટે પણ ભગવાન પાસે ક્ષમા માગી હતી. ભગવાને તેની પાસે ક્ષમા માગવાની શક્તિ પણ છીનવી લીધી હતી અને તેને આ હદ સુધી લાચાર કરી દીધો હતો કે તે કરુણાભરી નજરોથી મારી તરફ જોતો રહેતો હતો. પણ હું તેને કષ્ટ શા માટે આપું? હું તેની દેખભાળ કરી રહી હતી. તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. નિશ્ચિત રૂપે તેને આભાસ થઈ ગયો હતો કે આ તેની પોતાની મા સાથેના ખરાબ વ્યવહારની સજા હતી. હોસ્પિટલમાં તેની સ્થિતિ થોડી સારી થઈ હતી. તેનો જીવ ન બચી શક્યો. ખબર નહીં કેટલા દિવસોથી તે ભૂખ્યો હતો. જ્યારે મેં મારા હાથે તેને ભોજન કરાવ્યું તો તેણે શાંતિનો શ્વાસ લીધો. હોસ્પિટલમાં તેની તબિયત થોડી સુધરી, પરંતુ અંતે તે એક અઠવાડિયામાં શું હોસ્પિટલમાં રહીને આ સંસારમાંથી વિદાય થઈ ગયો અને તેના મૃત્યુનું દુઃખ હતું. પણ હું એ વાતથી સંતુષ્ટ હતી. મેં અંતિમ સમયમાં તેની સેવા કરી અને તેની સાથે સમય વિતાવ્યો. હું ભગવાન પાસે તેના મૃત્યુ પછી પણ ક્ષમા માગતી રહી અને તેના માટે દાન પુણ્ય કર્યું. હું ભગવાન પાસે આશા રાખું છું કે તે તેના પાપોને ક્ષમા કરી દેશે. તો દોસ્તો, આ કહાનીનો નૈતિક સંદેશ મોરલ એ છે કે દરેકને કર્મનું ફળ અવશ્ય મળે છે. જે વ્યક્તિ પોતાના સૌથી પ્રિય સંબંધને જેમ કે માનું સન્માન નથી કરતો તેને પોતાના ખરાબ કર્મોનો દંડ જીવનમાં ક્યારેક અવશ્ય ભોગવવો પડે છે. પણ બીજાઓના ખોટા વ્યવહાર છતાં માણસે પોતાના કર્તવ્ય અને માનવતાને ન ભૂલવા જોઈએ. ક્ષમા, સેવા અને કરુણા જ મનુષ્યની સૌથી મોટી શક્તિ હોય છે. તો દોસ્તો, આ હતી આજની કહાની. આ વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.